સુરત નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે, જેમાં લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કોસંબા નજીક લક્ઝરી બસ હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી, જેથી બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। સુરતમાં કોસંબા બ્રિજ નીચે મોટો બસ અકસ્માત સર્જાયો હતો, જ્યાં 40 લોકો ભરેલી બસ ખાડીમાં ખાબકી હતી। ડ્રાઈવરને જોકું આવી ગયું અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી બસ સુરતમાં બ્રિજ નીચે ખાબકી હતી। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને તમામ લોકોને બચાવી લેવાયા હતા, જો કે પગ દબાવી જતા કટર વડે કાપી 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર વહેલી સવારે 5 વાગ્યા બનાવ બન્યો હતો। રાજસ્થાનના બાલોતરાથી મહારાષ્ટ્ર નાસિક જઈ રહી હતી, ત્યારે આ બસ રાજસ્થાનથી સુરત પહોંચેલી બસના ડ્રાઈવરને જોકું આવી ગયું હતું અને બસ રોડ સાઈડમાં આવેલા કાંસમાં ખાબકી હતી।